પ્રભાસ પાટણ પે સેન્ટર શાળામાં વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો। ગીર સોમનાથ જિલ્લાના પાટણ પે સેન્ટર શાળામાં કેકારાવ વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો। વાર્ષિક ઉત્સવ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાનીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। તે અંતર્ગત જુદા જુદા સમાજના પ્રમુખો, કોર્પોરેટર સુરેશભાઈ ગઢિયા, આગેવાન પટ્ટીભાઈ, ગીર સોમનાથ જિલ્લાના શૈક્ષણિક સંઘના મહામંત્રી દિનેશભાઈ તેમજ વેરાવળ તાલુકાના શૈક્ષણિક સંઘના પ્રમુખ દિલીપભાઈ વાળા, ગીર સોમનાથ જિલ્લાના સંઘના પ્રમુખ અનિલભાઈ પંપાણિયા, એસએમસીના અધ્યક્ષ તથા તમામ સભ્યો, વાલીગણ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। શાળાના આચાર્ય પર્વતભાઈ જાખોત્રાએ ઉદ્બોધનમાં સારી બાબત કહી હતી કે પ્રભાસ પાટણ પે સેન્ટર શાળામાં સ્કૂલ ઓફ એક્સેલન્સમાં સમાવેશ થયો છે। કાર્યક્રમનું સંચાલન તૃપ્તિબેન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમની તૈયારી મંજુબેન, હંસાબેન, કંચનબેન, જાગૃતિબેન, રીચાબેન, દીપ્તિબેન તેમજ હિતેશભાઈ તેમજ અમીનભાઈ, કિશનભાઈ, રામજીભાઈ તેમજ માલદેવભાઈએ ખૂબ જહેમત ઉઠાવી અને કાર્યક્રમની તૈયારી કરાવી હતી। તેજસ્વી તાલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।